હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો આજે આપણે બનાવશું કાચા બટેટાનો એકદમ ટેસ્ટી ક્રિસ્પી મજેદાર નાસ્તો. અને આ નાસ્તો બની પણ એકદમ જલ્દીથી જાય છે, એ પણ ઘરમાં જ રહેલા સામાનથી. આમ તો બટેટામાંથી ઘણા બધા નાસ્તા આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ આ નાસ્તાની વાત એકદમ અલગ જ છે, કારણ કે એટલો બધો કુરકુરો ક્રિસ્પી બને છે ને કે એક જ વારમાં બધાને ખૂબ જ પસંદ આવવાનો છે. અને સાથે જ આ એક જ નાસ્તામાંથી આપણે સમોસા, પકોડા, કચોરી બધાનો ટેસ્ટ આ એક જ નાસ્તામાંથી આવે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા આ નાસ્તો બનાવવા માટે મેં 2 મીડિયમ સાઇઝના કાચા બટેટા લીધા છે. તો આ બટેટાને મેં છાલ કાઢી અને પાણીમાં રાખ્યા છે, જેથી કરીને તે કાળા ન પડે. તો હવે આપણે તેને મીડિયમ હોલવાળી જે ખમણી હોય છે ને એનાથી આપણે આને ખમણી લેવાના છે. આપણે મોટા જે કાણાવાળી ખમણી હોય છે તે બિલકુલ નથી લેવાની, મીડિયમ અથવા તો નાના કાણાવાળી ખમણી હોય છે એનાથી આપણે આને ખમણી લેવાના છે. તો બંને બટેટાને આ રીતે હું ખમણી લઈશ. તો જો અહીંયા હવે હું બતાવું બંને બટેટા ખમણીને તમને. તો જો અહીંયા બંને બટેટા મેં સરસ એવા ખમણી લીધા છે. તો હવે આપણે બટેટા ખમણી લીધા પછી આગળની પ્રોસેસ કરીએ. તો અહીંયા જો બટેટા આપણા ખમણાઈ ગયા છે, હવે આપણે એમાં લોટ એડ કરશું. તો અહીંયા હું અડધી વાટકી જેટલો રવો એડ કરું છું. રવો તમે અહીંયા જાડો કે ઝીણો ગમે તે રવો લઈ શકો છો. તો અડધી વાટકી જેટલો આપણે અહીંયા રવો એડ કરી દીધો છે, અને તેની સામે હું અડધી વાટકી જેટલો ચણાનો લોટ એડ કરું છું. બંને લોટ આપણે સેમ લેવાના છે, અડધી વાટકી. અથવા તો તમે ખાલી રવાથી પણ બનાવી શકો છો, અથવા તો ખાલી ચણાના લોટથી પણ બનાવી શકો છો. પણ જો થોડો રવો એડ કરશો ચણાના લોટની સાથે તો એકદમ ક્રિસ્પી કુરકુરો આપણો નાસ્તો બનશે. તો જો અહીંયા હવે બંને લોટ આપણે એડ કરી દીધા છે. તો હવે આપણે એમાં પાણી એડ કરીએ. તો જે કપથી આપણે લોટ લીધા છે ને એ જ કપથી આપણે 1 કપ જેટલું પાણી લેવાનું છે. એટલે કે બંને લોટ થયો અને આપણો 1 કપ લોટ થયો છે, તો સામે 1 કપ જેટલું આપણે અહીંયા પાણી એડ કરી દેવાનું છે, અને બધું સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો ગાંઠા ન રહે એ રીતે આપણે અહીંયા એક બેટર બનાવીને આનું રેડી કરી લેવાનું છે. તો થોડું આપણે આને ફેંટી લઈએ, જેથી કરીને એમાં કોઈ ગાંઠા હોય તે બધા ભાંગી જાય. તો આવી રીતે સરસ એવું એક સ્મૂથ એવું બેટર આપણે અહીંયા બનાવી લેવાનું છે. તો જોઈ શકો છો આપણું બેટર એકદમ ગાંઠા વગરનું બનીને રેડી થઈ ગયું છે. તો હવે આપણે આમાં થોડા બાકીના જે મસાલા છે એ કરી લઈશું. તો મસાલામાં હું અહીંયા થોડું ઘસેલું આદું લઉં છું. તો જો એક નાના ટુકડાને મેં આવી રીતે ઘસી લીધો છે આદુના, તેને એડ કરી દીધો છે. અને અહીંયા હું લાલ મરચું લઉં છું. ફ્રેશ મરચું મારી પાસે લાલ પડ્યું હતું તો મેં એ લઈ લીધું છે. તમે અહીંયા ચીલી ફ્લેક્સ અથવા તો લીલું મરચું પણ લઈ શકો છો. અને એક મુઠ્ઠી ભરીને આપણે આમાં ધાણા એડ કરી દઈશું. ઝીણા કટ કરીને મેં લીલા ધાણા એક મુઠ્ઠી ભરીને એડ કરી દીધા છે. અને હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ. અને આપણે તેમાં હવે થોડો લાલ મરચું પાવડર એડ કરશું. આપણે આગળ મરચું એડ કર્યું છે લાલ મરચું, એટલે અહીંયા લાલ મરચું પાવડર આપણે જોઈને એડ કરશું. અને અડધી ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને ચપટી 1 જેટલી હિંગ એડ કરી દઈએ. અને અહીંયા હું હવે અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરું છું. બસ આપણે અહીંયા હવે કોઈ જ ગરમ મસાલો કે વધારે કોઈ જ મસાલા એડ કરવાની બિલકુલ જરૂર નથી. ઘરના જે આપણા મસાલિયાના નોર્મલ જે મસાલા હોય છે એનાથી જ આ નાસ્તો બનીને એકદમ ટેસ્ટી તૈયાર થાય છે. તો જો અહીંયા બધું બેટરને સરસ એવું મિક્સ કરી લીધું છે, અને આપણું બેટર તમે જોઈ શકો છો અહીંયા થોડું ઘટ થઈ ગયું છે. તો આમાં હવે હજી મને થોડા પાણીની જરૂર લાગે છે, એટલે હું અહીંયા થોડું પાણી એડ કરી દઈશ. એટલે કે મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલું ફરી પાછું પાણી એડ કર્યું છે. તો આવી રીતે થોડું ઢીલું રહે એ રીતનું આપણે બેટર બનાવીને તૈયાર કરવાનું છે. તો પાણી અહીંયા તમારે લોટ પ્રમાણે ઉપયોગમાં લેવાનું છે, અથવા તો તમારો કઈ રીતે લોટ છે એ રીતે આપણે અહીંયા પાણીની જરૂર પડશે. તો જો અહીંયા હવે એક થાળી લઈ લીધી છે, એને આપણે હવે ગ્રીસ કરી લઈએ અને પછી આગળની પ્રોસેસ આપણે કરીએ. તો આ થાળીને આપણે સરસ એવી પહેલાં જ ગ્રીસ કરીને રાખવાની છે. તો જો થાળીને ગ્રીસ કરી અને સાઈડમાં રાખી દઈએ, અને પછી આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને એક પેન રાખી દઈએ એની ઉપર. અને આ પેનમાં આપણે જે બેટર બનાવીને રેડી કર્યું છે ને તે એડ કરી દેવાનું છે. તો જો આપણે આ બેટર બધું આ પેનમાં એડ કરી દીધું છે, અને આ બેટરને આપણે સતત હલાવતા રહી અને પકાવવાનું છે. તો જો આપણે આને વચ્ચે વચ્ચે છોડી બિલકુલ નથી દેવાનું, નહીતર નીચે તળિયે ચોંટી જશે. અને બને તો અહીંયા નોનસ્ટિક પેન જ આપણે લેવાનું છે. અને જો નોનસ્ટિક પેન તમારે ન લેવું હોય તો કોઈ પણ જાડા તળિયાવાળું અહીંયા આપણે વાસણ લેવાનું છે. તો જો સરસ એવું આ બેટરને આપણે સતત હલાવતા રહી અને એક ડો જેવું થઈ જાય નહીં ત્યાં સુધી પકાવવાનું છે. અને આને પાકતા બહુ કંઈ ઝાઝી વાર નહીં લાગે, કારણ કે ચણાનો લોટ અને રવો બંને પાણી પીવે છે, જેથી કરીને આ બેટર એકદમ જલ્દીથી ઘાટું થઈ જશે. તો જો આવી રીતે સતત હલાવતા રહી અને આપણે આને એક ડો જેવું કરી લેવાનું છે.
અને આ નાસ્તો બનાવવો ખૂબ ઇઝી છે. ગમે આ નાસ્તો આરામથી બનાવી શકે છે, કારણ કે બનાવવામાં કોઈ જ આપણે વધારે ઝંઝટ જેવું નથી કે નો ફેલવાળી આપણી રેસીપી છે, જેથી કરીને આ નાસ્તો એકદમ જલ્દીથી પણ બને છે અને એકદમ પરફેક્ટ એવો કુરકુરો ક્રિસ્પી બનીને રેડી થાય છે. અને સ્વાદ તો એટલો બધો ગજબ છે આનો કે બધાને ખૂબ જ પસંદ આવે એવો છે. તો જો અહીંયા આવે તમે જોઈ શકો છો આપણું બેટર સરસ એવું ઘટ થઈ ગયું છે, પેન છોડે છે અને એક ડો જેવું થઈ ગયું છે. તો બસ આપણે હવે આને આટલું જ પકાવવાનું છે, કારણ કે આપણે હજી આને ઠંડુ કરશું ત્યારે પણ તે થોડું ઢીલું થશે. તો આવું જો બેટર આપણે એનું બનાવી લેવાનું છે કે પેનને આરામથી તે છોડે છે એટલું આ બેટરને આપણે પકાવવાનું છે. તો જો સરસ એવું આપણું આ બેટર હવે રેડી થઈ ગયું છે, આપણો સોરી ડો. તો આપણે આને હવે ગેસની ફ્લેમ બંધ કરી અને 1 થી 2 મિનિટ જેવું ઠંડુ થવા દઈએ અને પછી આપણે તેને થાળીમાં પલટાવવાનું છે. તો જો હવે થોડું ઠંડુ થયા પછી આપણે તેને થાળીમાં બધું બેટર આપણો ડો છે એ લઈ લઈએ અને તેને એક સરસ એવો શેપ આપણે આપવાનો છે. તો જો હજી થોડું ગરમ છે એટલે 1 મિનિટ જેવું મેં એને ઠંડુ થવા દીધું અને પછી આપણે આને અડશું. આપણે હાથ અડાડી શકીએ એટલું આપણે આને ઠંડુ થવા દેવાનું છે. અને હાથમાં ચીપકે નહીં બેટર એટલા માટે ઉપરથી થોડું તેલ એમાં એડ કરીએ, જેથી કરીને આપણે શેપ આપવામાં પ્રોપર સરસ એવો શેપ અપાય અને શેપ આપવામાં વધારે કોઈ તકલીફ ન પડે. તો જો આનું એક હવે હું ચોરસ જેવો શેપ આપી દઉં છું. તમે તમારી પાસે કોઈ ચોરસ એવું વાસણ હોય તો તમે તેમાં પણ આને સેટ કરી શકો છો, પણ અત્યારે મેં થાળી લીધી છે કારણ કે થાળી બધાની ઘરે આરામથી અવેલેબલ હોય જ છે. તો આવી રીતે હાથની મદદથી આપણે એને એક સરસ એવો ચોરસ ટુકડો બનાવી લેવાનો છે. અને બેટર એકદમ સરસ એવું આપણું પ્રોપર કૂક થયું છે એટલે વધારે ચીપકશે પણ નહીં અને આરામથી એનો શેપ પણ આવી જશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણે એનો ચોરસ ટુકડો બનાવી લીધો છે. અને તમે જોઈ શકો છો મેં કેટલું એને થીક રાખ્યું છે, વધારે પાતળું પણ નથી અને એકદમ જાડું પણ નથી. જો તમારે ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ નાસ્તો ખાવો હોય ને તો તમારે આટલું જાડું આને રાખવાનું છે. અને જો તમારે એકદમ ક્રિસ્પી એવો નાસ્તો ખાવો હોય ને તો આનાથી થોડું પાતળું તમારે એને કરી લેવાનું છે. તો ઠંડુ થયું છે આ થોડી વાર બેટર આપણું અને પછી આપણે તેમાં કટ લગાવશું. તો જો આપણે હાથ લગાવીએ અને ગરમ નથી લાગતું, એકદમ સરસ એવું ઠંડુ થઈ ગયું છે. પછી આપણે એમાં કટ લગાવવાના છે. તો તમને જે રીતના કટ પસંદ હોય એ રીતના તમે અહીંયા શેપ આ નાસ્તાનું આપી શકો છો. હું તો અહીંયા આને ચોરસ જ અત્યારે બનાવું છું, સિમ્પલ એવો. જો આવી રીતે એને કટ આપણે લગાવી લઈએ. તો અહીંયા હું થોડા મોટી સાઈઝના કટ કરું છું. તો અહીંયા આપણા થોડા મોટી સાઈઝના ટુકડા બનીને રેડી થશે. અને જો સરસ એવો સેટ પણ નાસ્તો થઈ ગયો છે, જેથી કરીને કટ કરવામાં પણ એકદમ ઇઝી રહે છે. તો જો સરસ એવા ટુકડા આપણા બનીને રેડી થઈ ગયા છે. તો બધા ટુકડાને એ જ રીતે આપણે પલટાવી લઈએ. તો જો અહીંયા બધા ટુકડા આપણે છૂટા આ રીતે કરી લીધા છે. અને જો હું તમને બતાવું કે મેં આને કેટલું થીક રાખ્યું છે તો તમે જોઈ શકો છો આટલું થીક મેં આને રાખ્યું છે. તમે આનાથી પાતળું પણ બનાવી શકો છો. તો હવે ચાલો આપણે આને તળીએ. તો તળવા માટે અહીંયા સાઈડમાં મેં પહેલેથી જ તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તો તેલ સરસ એવું ગરમ થાય પછી આપણે આ નાસ્તો એમાં એડ કરવાનો છે. તો જો તેલને આપણે એકદમ સરસ એવું ગરમ કરી લેવાનું છે અને પછી જ આપણે આ નાસ્તો એમાં એડ કરવાનો છે. તો જો અહીંયા પહેલાં મેં તેલને થોડું ચેક કરી લીધું હતું, સરસ એવું એકદમ ગરમ થઈ ગયું છે. તો પછી હું આ નાસ્તો એમાં એડ કરું છું. તો એક બેચમાં જેટલો નાસ્તો આવે એટલો આપણે આમાં એડ કરી દઈશું, કે જેટલો આપણે એને પલટાવી શકીએ એટલો નાસ્તો આપણે અહીંયા એડ કરી દેવાનો છે. અને હા, તમને જો અત્યાર સુધીનો વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી દેજો. અને બાજુમાં આપેલા બેલને પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને આવી જ નવી નવી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે. અને નાસ્તો એડ કર્યા પછી આપણે એને તરત બિલકુલ પલટાવવાના નથી. નીચેની સાઈડથી થોડો ક્રિસ્પી થાય, થોડો કલર ચેન્જ થાય પછી જ આપણે એને પલટાવવાનું છે. ત્યાં સુધી આપણે એને બિલકુલ ટચ નથી કરવાનું, એની રીતે જ એને શેકાવા દેવાનું છે. તો જો હવે સરસ એવો નીચેની સાઈડથી કલર ચેન્જ થયો છે નાસ્તાનો, તો આપણે એને હવે પલટાવશું. અને તમને વિડીયો કેવો લાગ્યો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, તો હું તમારી કોમેન્ટ્સની રાહ જોઈશ. તો હવે જો અહીંયા આપણો નાસ્તો આપણે નીચેની સાઈડથી સરસ એવો શેકાયો છે, તો આપણે પલટાવી લઈએ. અને વધારે આપણે એને પલટાવ્યા નથી રાખવાનું. એક વખત નીચેની સાઈડ શેકાઈ જાય એટલે આપણે પલટાવી લેવાનો છે અને પછી ઉપરની સાઈડ છે જે છે એને પણ શેકાવા દેવાની છે. વધારે આપણે એને પલટાવવાની કોઈ જ જરૂર નથી. તો જો હવે સરસ એવો નાસ્તાનો કલર ચેન્જ થવા જ લાગ્યો છે. જોઈ શકો છો અત્યારથી જ આપણો નાસ્તો કેટલો બધો ક્રિસ્પી દેખાય છે, કેટલો બધો સરસ એની ઉપર કલર
આવ્યો છે, કારણ કે આપણે મેં રવો અને ચણાનો લોટ બંને એડ કર્યા છે. રવાથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી બનશે અને ચણાના લોટથી એનો કલર એકદમ સરસ આવશે. તો જો અહીંયા આવે નાસ્તો સરસ એવો કલર ચેન્જ થઈ જ ગયો છે આપણા નાસ્તાનો. તો એકદમ ક્રિસ્પી એવો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. તો ચાલો હવે આપણે તેલમાંથી બહાર કાઢી લઈએ. અને આ નાસ્તાને આપણે ગેસની ફ્લેમ પહેલાં હાઈ રાખી અને એડ કરવાનો છે અને પછી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આપણે આને તળવાનો છે. તો વધારે આપણે હાઈ ગેસની ફ્લેમ રાખીને આપણે આને નહીં તળીએ. જો એવી રીતે આપણે તળશું તો અંદરથી થોડો કાચો રહી જશે. આમ તો વધારે કાચો રહેવાનો કોઈ સવાલ નથી, કારણ કે આપણે પહેલાં જ લોટને કૂક કરી લીધો છે. તો પણ આપણે આને એકદમ પ્રોપર પકાવવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તળશું. અને સાવ આપણે આને ગેસની ફ્લેમ સ્લો રાખીને પણ નથી તળવાનું, નહીંતર આ નાસ્તામાં તેલ ચડી જશે. તો જો એકદમ ક્રિસ્પી, કુરકુરો, મજેદાર, એકદમ ટેસ્ટી એવો આપણો નાસ્તો બનીને રેડી થઈ ગયો છે. અને આવે છે ને તમને પણ જોઈને મોઢામાં પાણી, કેટલો બધો ક્રિસ્પી બને છે અને ખાવામાં તો એટલો બધો ટેસ્ટી બને છે. સમોસા, પકોડા, કચોરી બધાનો સ્વાદ આ એક જ નાસ્તામાં આવે છે. અને બની પણ 10 જ મિનિટમાં જાય છે. તો એકદમ બનીને રેડી થઈ ગયો છે આપણો કાચા બટેટાનો નાસ્તો. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.